હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ। મારી યુટ્યુબ ચેનલ દીપાલી જોશીમાં આપનું હું હાર્દિક સ્વાગત કરું છું। આજના આ વિડીયોમાં આપણે જાણવા જઈ રહ્યા છીએ કે નવરાત્રિ એટલે કે શારદીય નવરાત્રિ 2024 એ ક્યારે શરૂ થવા જઈ રહી છે। આ નવરાત્રિનું મહત્વ શું છે, નવરાત્રિમાં ઘટ સ્થાપના માટેનું મુહૂર્ત શું છે અને માં નવદુર્ગાની પૂજા અને અર્ચના કેવી રીતે કરવી, આ દરેક વિશેની માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે। તો આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા જરૂરથી રહેજો અને જો વિડીયો તમને સારો લાગે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી વોચ કરજો। ધન્યવાદ। યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। બોલીએ નવદુર્ગા માતની જય। નવરાત્રિના દિવસો એટલે માં દુર્ગાના ભક્તિના દિવસો। આ દિવસો દરમિયાન માં અંબેમાં, માં દુર્ગા કે નવદુર્ગા કોઈ પણ સ્વરૂપ એ માત્ર ને માત્ર એક જ માતાજીનું છે। કોઈ પણ સ્વરૂપની પૂજા અને અર્ચના કરવાથી દરેક વ્યક્તિના જીવનમાં માતાજીના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે। નવરાત્રિનું વ્રત કરવાથી જીવનમાં યશ અને કીર્તિની પ્રાપ્તિ થાય છે। નવરાત્રિમાં વ્રત કથા પણ સાંભળવામાં આવે છે। આ વ્રત કથા સાંભળવાથી, પૂજન અને અર્ચન કરવાથી, રાત્રિ જાગરણ કરવાથી, માતાજીના ગરબા ગાવાથી જીવનમાં આપણું જીવન એ પ્રગતિ તરફ આગળ વધે છે અને જીવનમાં અનેક પ્રકારના સારા કર્મોની શરૂઆત થાય છે। નવરાત્રિના દિવસો એટલે માં દુર્ગાની ભક્તિના દિવસો। આપણા હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્વ છે। પંચાંગ અનુસાર જોવા જઈએ તો વર્ષમાં 4 નવરાત્રિઓ આવે છે। એમાં 2 એક ગુપ્ત નવરાત્રિ હોય છે કે જે ગૃહસ્થ લોકો એના માટે ખાસ માનવામાં આવે છે અને એની સાથે જ એક તો ચૈત્ર માસની નવરાત્રિ કે જેને આપણે ચૈત્રી નવરાત્રિ કહે છે અને બીજી કે જે આસો માસની નવરાત્રિ કે જેને આપણે શારદીય નવરાત્રિ કહીએ છીએ। આ નવરાત્રિનું અનેરું મહત્વ છે। શારદીય નવરાત્રિની વાત કરીએ તો આ નવરાત્રિ દરમિયાન ઠેર ઠેર અથવા તો દરેક વ્યક્તિ એ પોતાના ઘરે માં નવદુર્ગાનું સ્થાપન કરે છે, ઘટ સ્થાપના કરે છે। પ્રથમ નવરાત્રિના દિવસે જુવારા વાવે છે અને અનેક રીતે માની આરતી પૂજા કરી માનો સુંદર ભોગ ધરાવી અને માને 9 દિવસ સુધી નવરાત્રિનું વ્રત કરી અને ત્યાર પછી માના આશીર્વાદ પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરે છે। તો આ આસો માસની નવરાત્રિ એ આસો મહિનાની પ્રતિપદા એટલે કે એકમની તિથિથી લઈને 9મી સુધી માતાજીની સેવા અને પૂજા કરવામાં આવે છે। આ 9 દિવસ સુધી માં નવદુર્ગાનું પૂજન કરવામાં આવે છે અને ભગવાન શ્રી રામે પણ આ વ્રત કરેલું હતું। એવું કહેવામાં આવે છે કે નવરાત્રિનું વ્રત કરવા માત્રથી જ અસુરી શક્તિ ઉપર વિજયની પ્રાપ્તિ થાય છે। મનુષ્યના જીવનમાં પણ અનેક અસુરો હોય છે અને અસુરી શક્તિઓ પણ હોય છે। તો આ અસુરી શક્તિઓ કઈ? તો કે કામ, ક્રોધ, મદ, મોહ, માયા આ બધી અસુરી શક્તિઓ કહેવાય અને નવરાત્રિનું વ્રત કરવાથી આ અસુરી શક્તિઓ પર દરેક વ્યક્તિ એ વિજય પ્રાપ્ત કરી શકે છે અને પોતાના જીવનમાં અનેક પ્રકારની પ્રગતિના પંથે ચાલી શકે છે। જીવનમાં યશ અને કીર્તિની પ્રાપ્તિ થાય છે અને મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતીના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે। ભગવાન શ્રી રામે પણ જ્યારે રાવણ સાથે યુદ્ધ કરવા જઈ રહ્યા હતા એ પ્રથમ માતાજીનું આ 9 દિવસનું નવરાત્રિનું વ્રત કર્યું હતું અને માતાજીના આશીર્વાદ લઈ ભગવાન શ્રી રામે રાવણને માર્યો અને અસુરી શક્તિ ઉપર વિજય મેળવ્યો। આવી જ રીતે આપણા જીવનમાં પણ ઘણા એવા લોકો હોય કે જે આપણું સારું થાય એમાં ક્યારેય પણ રાજી હોય નહીં,
તો આવા લોકોથી પણ માતાજી એ દરેક વ્યક્તિને બચાવે છે અને એના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવે છે. નવરાત્રિનું વ્રત કરવાથી દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે અને સંપત્તિ એટલે કે મહાશ્રી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. નવરાત્રિના 9 દિવસોમાં માં નવદુર્ગાનું પૂજન કરવામાં આવે છે. એમાં 3 દિવસ એ મહાકાલીનું પૂજન કરવાનું હોય છે, 3 દિવસ એ મહાલક્ષ્મીનું પૂજન કરવાનું હોય છે અને 3 દિવસ એ મહાસરસ્વતીનું પૂજન કરવાનું હોય છે. માં દુર્ગાની પૂજા કરી અને ઘટ સ્થાપના કરવામાં આવે છે અને આ નવરાત્રિમાં અખંડ જ્યોતનું પણ ખૂબ જ મહત્વ છે. ત્યાર પછી નવરાત્રિમાં કુંજિકા પૂજન એટલે કે 2 વર્ષથી લઈ અને 12 વર્ષ સુધીની નાની નાની બાળાઓને ભોજન કરાવવું અને એને યથાશક્તિ દક્ષિણા અથવા તો શણગારની વસ્તુઓ આપવી, આની પણ ખૂબ જ મહત્વ છે અને માની ભક્તિ કરવાની હોય છે. નવરાત્રિ દરમિયાન હોમ હવન પણ કરવામાં આવે છે અને નવરાત્રિમાં 9 દિવસ માના 9 સ્વરૂપોનું પૂજન કરવાનું હોય છે. તો આ નવરાત્રિમાં 9 સ્વરૂપો ક્યાં? તો કે પ્રથમ નવરાત્રિએ શૈલપુત્રી માનું પૂજન કરવાનું હોય છે. ત્યાર પછી બીજા દિવસે માં બ્રહ્મચારિણીનું પૂજન થાય છે. ત્રીજી નવરાત્રિએ માં ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. ચોથી નવરાત્રિએ માં કુસુંડાની પૂજન કરવામાં આવે છે. પાંચમી નવરાત્રિએ માં સ્કંદ માતાનું પૂજન કરવામાં આવે છે. છઠ્ઠા દિવસે એટલે કે છઠ્ઠી નવરાત્રિએ માં કાત્યાયની દેવીનું પૂજન કરવામાં આવે છે. સાતમા નવરાત્રિએ માં કાલરાત્રિનું પૂજન કરવામાં આવે છે. આઠમા નવરાત્રિએ માં સિદ્ધિદાત્રીનું પૂજન કરવામાં આવે છે અને 9મી નવરાત્રિએ માં મહાગૌરીનું પૂજન કરવામાં આવે છે. અને ત્યાર પછી છેલ્લે દશેરા એટલે કે વિજયાદશમીના દિવસે દુર્ગા વિસર્જન કરવામાં આવે છે અને જે કંઈ માની સ્થાપના કરી હોય, અખંડ દીપક ચાલુ રાખ્યો હોય, આ દરેક વાતનું ઉત્થાપન કરવામાં આવે છે. અને ઘણા લોકો એમાં અંબાનું પૂજન સ્થાપના વિધિ પણ કરે છે. તો હવે થોડા જ સમયમાં નવરાત્રિ આવી રહી છે, તો આપણે જાણીએ કે નવરાત્રિ ક્યારે છે. આવનાર નવરાત્રિ એટલે કે શારદીય નવરાત્રિ 2024 એ હિન્દુ પંચાંગ અનુસાર આસો માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી આરંભ થઈ અને 9મી તિથિ સુધી ઉજવવામાં આવે છે. તો આ પ્રતિપદા તિથિ એટલે કે નવરાત્રિની શરૂઆત એ 3 ઓક્ટોબર 2024થી લઈ અને 12 ઓક્ટોબર 2024 સુધી રહેશે. 3 ઓક્ટોબર 2024ના સવારે 12:19 પ્રતિપદા તિથિની શરૂઆત થશે. એ તિથિનો અંત 4 ઓક્ટોબર સવારે 2:58 પર પૂર્ણ થશે. પરંતુ આવામાં ઉદયા તિથિ અનુસાર શારદીય નવરાત્રિની શરૂઆત એ 3 ઓક્ટોબર 2024 અને ગુરુવારથી થવા જઈ રહી છે અને આ નવરાત્રિનો અંત એ 12 ઓક્ટોબર 2024 અને શનિવારના દિવસે થશે. આ પવિત્ર અવસર પર માં અંબેના 9 રૂપની આરાધના કરવામાં આવે છે, એટલે આ દિવસને 9 દિવસ સુધી મનાવવામાં આવે છે. વેદ અને પુરાણમાં અંબેને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે, જે અસુરોથી આ સંસારનું રક્ષણ કરે છે. નવરાત્રિના દિવસોમાં ભક્તો સુખી જીવન અને સમૃદ્ધિની કામના કરે છે. આ નવરાત્રિના દિવસો દરમિયાન દારૂ, ડુંગળી, લસણ, માંસાહાર વસ્તુઓ આવી વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. નવરાત્રિના દિવસો પૂરા થાય એટલે નવરાત્રિના બીજા દિવસને વિજયાદશમી તરીકે ઓળખવામાં આવે છે અને આ દિવસે જ ભગવાન શ્રી રામે લંકા પર વિજય પ્રાપ્ત કરી અને રાવણનો વધ કરેલો હતો. તો હવે આપણે જાણીએ કે નવરાત્રિમાં ઘટ સ્થાપનાની વિધિ શું છે અને ઘટ સ્થાપનાનું મુહૂર્ત શું છે. તો કે 3 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે અને ઘટ સ્થાપના માટેના મુખ્યત્વે 2 મુહૂર્ત એ શુભ છે. ઘટ સ્થાપના એ પ્રથમ નોરતે કરવાનું હોય છે અને એમાં ગણેશજી, મા દુર્ગા અને ખાસ જળ ભરેલા કળશની સ્થાપના કરવાની હોય છે.
અને આ જળ ભરેલા કળશ ઉપર શ્રીફળ રાખવાનું હોય છે. આ શ્રીફળની 3 આંખ એ સામેની બાજુ એટલે કે પૂજા કરનાર વ્યક્તિની સામેની બાજુ આવે એવી રીતે રાખવાનું હોય છે. ઘણા લોકો આ કળશને ઊભું પણ રાખે છે, પરંતુ સાચી રીત એ છે જેના ઘરમાં જેવો રિવાજ હોય એ પ્રમાણે એ જળ ભરેલા કળશ ઉપર શ્રીફળ રાખવાનું હોય છે. તો હવે આપણે જાણીએ કે ઘટ સ્થાપના કરવાનું મુહૂર્ત શું છે. હિન્દુ પંચાંગ અનુસાર નવરાત્રિના પહેલા દિવસે જ્યારે આપણે મા શૈલપુત્રીની પૂજા કરીએ ત્યારે તેની સાથોસાથ કળશની સ્થાપના પણ વિધિ વિધાનપૂર્વક કરવી જોઈએ. તો 3 ઓક્ટોબરના દિવસે સવારે 6:19 થી 7:23 સુધી શુભ મુહૂર્ત રહેશે. અને ત્યાર પછી બીજું મુહૂર્ત એ અભિજીત મુહૂર્ત પણ છે, જે બપોરે 11:52 થી લઈ અને 12:40 સુધીનું રહેશે. આ અભિજીત મુહૂર્તમાં પણ આપણે સ્થાપના કરી શકીએ છીએ. અને પ્રથમ દિવસે માતાજીની સાથે કલશ સ્થાપના કરી અને મા દુર્ગા દેવીનું આવાહન કરવાનું હોય છે. હવે આપણે જાણીએ કે શારદીય નવરાત્રિમાં કળશની સ્થાપના વિધિ શું છે. તો સૌપ્રથમ તો સવારે જલ્દી ઉઠી સ્નાન કરી અને સુંદર વસ્ત્રો ધારણ કરવા, ઘરની સાફ સફાઈ કરવી અને મુખ્ય દરવાજા ઉપર પત્તાઓ એટલે કે આસોપાલવના પાનના તોરણ બાંધવા. પૂજાનું જે સ્થળ છે એને ગંગાજળથી પવિત્ર કરો. ત્યાર પછી ઉત્તર અથવા તો ઉત્તર પૂર્વ દિશામાં કળશની સ્થાપના કરવામાં આવે છે. તાંબાના કળશમાં શુદ્ધ પાણી લ્યો અને એમાં થોડું ગંગાજળ મિક્સ કરો. ત્યાર પછી કળશિયાના કાંઠે નાળાછડીના દોરાથી કલાવા બાંધવું ખૂબ જરૂરી છે. ત્યાર પછી કળશમાં દૂર્વા, અક્ષત, સુપારી અને કંઈક થોડાક સિક્કા એટલે કે પૈસા નાખો. કલશ ઉપર આસોપાલવના પાન રાખો અને આ પાન ઉપર એક નાળિયેર એ લાલ ચુંદડીમાં બીટીને એમાં એક નાળાછડીનો દોરો બાંધી અને ત્યાર પછી કળશ ઉપર રાખો. પરંતુ શ્રીફળની જે 3 આંખ છે એ પૂજા કરનારની સામે આવે એવી રીતે શ્રીફળ રાખવું જોઈએ. પૂજા અર્ચના કરો અને મા દુર્ગાને ચોખા, સિંદૂર, લાલ પુષ્પ, ફળ અને મીઠાઈ અર્પણ કરો. ત્યાર પછી દુર્ગા ચાલીસાના પાઠ કરો, દુર્ગા સપ્તઋષિના પાઠ કરો અને છેલ્લે માની આરતી કરી અને ત્યાર પછી પ્રસાદનું વિતરણ કરવું જોઈએ અને 2 હાથ જોડી અને માતાની સમક્ષ આજીજી કરવી જોઈએ કે હે માં, અમારા તન, મન અને ધનથી અમારાથી જે પણ કંઈ થઈ શકે છે એમ અમારી શક્તિ પ્રમાણે અમે પૂજા વિધિ કરીએ છીએ અને જો આમાં કંઈ પણ પ્રકારની ભૂલ હોય તો એ અમને માફ કરજો. જો આ વિડીયો તમને સારો લાગે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને સર્વ ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.